નમસ્કાર વિદ્યાર્થીઓ અને વાલીઓ। હાલ જ ગુજરાત સરકાર દ્વારા ગણિત ધોરણ 10 એમની આગામી જે બોર્ડની પરીક્ષા છે એમની અંદર ગણિતને બે ભાગની અંદર વહેંચ્યું છે, જેમાં એક છે બેઝિક ગણિત અને બીજું છે સ્ટાન્ડર્ડ ગણિત। વિદ્યાર્થીઓ અને વાલીઓના મનની અંદર ઘણા બધા પ્રશ્નો હશે કે વિદ્યાર્થીને બેઝિક ગણિત રખાવવું કે સ્ટાન્ડર્ડ ગણિત રખાવવું। જેમ શાળાની અંદર હિન્દીના અથવામાં સંસ્કૃત અને પીટીના અથવામાં કમ્પ્યુટર જેવા વિષય રાખવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે ગણિતની અંદર પણ એ બોર્ડની અંદર તમારે બેઝિક ગણિત કે સ્ટાન્ડર્ડ ગણિત એ તમારે વિચારી અને નક્કી કરવાનું હોય। તો બે વચ્ચેનો આપણે ભેદ સમજીએ કે કોને બેઝિક ગણિત કહેવાય છે અને કોને જે છે એ સ્ટાન્ડર્ડ ગણિત કહેવાશે, વિદ્યાર્થી માટે કયું સારું રહેશે, દરેકની વાત આ વિડીયોની અંદર એ આવરી લેવાનો પ્રયત્ન કરીશ। તો આપણને ખ્યાલ છે મુજબ ગણિતના જે છે એ અત્યારે હાલ બે ભાગ પાડી દીધા છે। એક જે છે બેઝિક ગણિત, જ્યારે બીજો જે ભાગ છે જે છે સ્ટાન્ડર્ડ ગણિત। તો એમની અંદર જે વિદ્યાર્થી મિત્રોને સાયન્સ રાખવું છે, એટલે કે 11માની અંદર જે વિદ્યાર્થીઓને સાયન્સ રાખવું છે એમના માટે એમણે સ્ટાન્ડર્ડ ગણિત રાખવું પડશે, જ્યારે જે વિદ્યાર્થીઓની ઈચ્છા કોમર્સ અથવા આર્ટ્સ અથવા તો બીજી કોઈ લાઈન ડિપ્લો છે એમની અંદર જવાની ઈચ્છા હોય તો એવા દરેક વિદ્યાર્થીઓ જે છે એ બેઝિક ગણિત રાખી શકે। જો વિદ્યાર્થીએ સ્ટાન્ડર્ડ ગણિત રાખવું હોય અને એમને કોમર્સની અંદર કે આર્ટ્સની અંદર જવાની ઈચ્છા હોય તો તે પણ જઈ શકે છે, પરંતુ જો વિદ્યાર્થીએ બેઝિક ગણિત રાખેલું હોય તો વિદ્યાર્થી સાયન્સની અંદર એડમિશન લઈ શકતો નથી। પ્રશ્ન એવો થાય કે બેઝિક ગણિત રાખ્યા પછી એ આપણે સાયન્સમાં એડમિશન લેવું હોય તો એમના માટે જ્યારે એક્ઝામ પછી પૂરક પરીક્ષા જે આવતી હોય કે જે વિદ્યાર્થીઓ બે વિષયની અંદર નાપાસ થયા હોય તો એમના માટેની જે પૂરક પરીક્ષા આવતી હોય તો એની અંદર વિદ્યાર્થીએ ફરીથી એ સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપવાની રહે। એ પરીક્ષા પાસ થઈ અને તે વિદ્યાર્થી સાયન્સની અંદર એડમિશન મેળવી શકે છે। પણ જો વિદ્યાર્થીએ બેઝિક ગણિત રાખવું હોય તો એ સાયન્સની અંદર એડમિશન લઈ શકતો નથી। એ વિદ્યાર્થી કોમર્સ, આર્ટ્સ કે ડિપ્લો કોઈ પણ લાઇનની અંદર એ એડમિશન લઈ શકે છે। એક્ઝામ વિશેની વાત કરીએ કે એક્ઝામ જે છે એ કઈ પ્રકાર રહેશે, તો જે વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત પસંદ કરશે એ વિદ્યાર્થીઓને બેઝિક ગણિતનું પેપર આવશે। જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતને પસંદગી કરશે તે વિદ્યાર્થીઓ માટે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર આવશે। વાત કરીએ પૂરક પરીક્ષાની કે જે પરીક્ષા જે છે જો માર્ચની અંદર એક્ઝામ લેવાતી હોય તો જૂનની અંદર કે જુલાઈની અંદર જે પૂરક પરીક્ષા આવતી હોય કે જે વિદ્યાર્થીઓ બે વિષયની અંદર નાપાસ થયા છે, તો પ્રશ્ન એવો થાય કે જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત રાખવું હોય અને સ્ટાન્ડર્ડ ગણિતની અંદર કદાચ નાપાસ થાય છે તો વિદ્યાર્થીને પૂરક પરીક્ષા સ્ટાન્ડર્ડની જ આપવાની કે પછી બેઝિકની આપી શકે। તો જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડની અંદર નાપાસ થયા હોય તો એ વિદ્યાર્થીઓ બેઝિક ગણિતની પરીક્ષા જે છે એ આપી અને તે પાસ થઈ શકે છે અને માર્કશીટની અંદર એમના માર્ક ઉમેરી શકે છે। જે વિદ્યાર્થીને સાયન્સ રાખવું છે અને બેઝિક રાખેલું હોય તો એ પૂરક પરીક્ષાની અંદર એ એમને સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર દઈ અને પાસ થઈ અને તે વિદ્યાર્થીઓ સાયન્સમાં એડમિશન લઈ શકે છે। આગળ વાત કરીએ કે બેઝિકનું પેપર જે છે એ કઈ રીતનું હશે, તો બેઝિકની પેપરની અંદર પહેલાં જે હેતુલક્ષી પ્રશ્નો હોય છે 1-1 માર્કના એ 24 ગુણના હોય છે, જ્યારે સ્ટાન્ડર્ડની વાત કરીએ તો સ્ટાન્ડર્ડની અંદર તમે જુઓ છો એ મુજબ એમની અંદર પ્રથમ જે હેતુલક્ષી પ્રશ્નો હોય છે 1 માર્કના એમની સંખ્યા હોય છે 16। બેઝિકની અંદર જે આ 24 પ્રશ્નો હોય છે એમની અંદર 6 MCQ, 6 ખાલી જગ્યા, 6 ખરા ખોટા, 1 વાક્યમાં અને જોડકા જેવા પ્રશ્નો એ આ 24 માર્કની અંદર એ આવરી લેવામાં આવે છે। વાત કરીએ 2 ગુણના પ્રશ્નો એટલે કે ટૂંક જવાબી પ્રશ્નો SA1 એટલે કે શોર્ટ આન્સર, તો એ પ્રશ્નોની સંખ્યા કેટલી હોય છે તો કે 10 હોય છે, 1ના 2 ગુણ એટલે કે ટોટલ 20 ગુણ હોય છે, જ્યારે સ્ટાન્ડર્ડની અંદર પણ એ જ રીતે 2 ગુણના 10 પ્રશ્નો અને એનો ટોટલ ગુણ 20। એ જ રીતે 3-3 માર્કના 8 પ્રશ્નો હોય છે બેઝિકની અંદર, એ જ રીતે સ્ટાન્ડર્ડની અંદર પણ 3 ગુણના 8 પ્રશ્નો જોવા મળે છે।
જ્યારે લાંબા પ્રશ્નો જે છે એટલે કે 4 ગુણના એ પ્રશ્નો બેઝિકની અંદર 3 જોવા મળે છે, જ્યારે સ્ટાન્ડર્ડની અંદર એ લાંબા પ્રશ્નો કે જે 4 ગુણ ધરાવે છે એ જોવા મળે છે 5. એટલે પેપર સ્ટાઇલની અંદર એટલો ભેદ જોવા મળે છે બેયના બેઝિક અને સ્ટાન્ડર્ડમાં કે બેઝિક મેથ્સનું પેપર જે છે એની અંદર વિભાગ એ જે આવેલો હોય હેતુલક્ષી પ્રશ્નો, એમની અંદર પ્રથમ પ્રશ્નની અંદર 24 પ્રશ્નો હોય છે, જ્યારે સ્ટાન્ડર્ડની અંદર 16 પ્રશ્નો જોવા મળે છે. 2 ગુણ અને 3 ગુણના પ્રશ્નોમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. 2 ગુણના 10 પ્રશ્નો બેઝિક અને સ્ટાન્ડર્ડમાં પણ સરખા જ હોય છે. 3 ગુણના પ્રશ્નો બંનેની અંદર 8 પ્રશ્નો જ જોવા મળે છે, જ્યારે બેઝિકની અંદર 4 ગુણના 3 પ્રશ્નો, જ્યારે સ્ટાન્ડર્ડની અંદર જે છે એ પ્રશ્નો કેવા જોવા મળે છે 5. ચાલો આગળ વાત કરીએ હવે પ્રકરણના ગુણભારની. તો વાત કરીએ બેઝિકની. હાલ જે વિદ્યાર્થી મિત્રોને બેઝિક રાખવું છે તો એમને ફાયદો કયો થશે? તો બેઝિક ગણિતનો ફાયદો એ છે કે તમે જોઈ શકો છો કે 14મું ચેપ્ટર જે છે આંકડાશાસ્ત્ર અને 15મું ચેપ્ટર સંભાવના, આ 2 ચેપ્ટરનો તમે બીજી બાજુ ગુણભાર જુઓ તો આંકડાશાસ્ત્રનો 14 માર્કનો ગુણભાર છે, જ્યારે સંભાવનાનો કેટલો છે 10 માર્કનો. તો બંને થઈને ખાલી ટોટલ કરીએ તો 24 માર્કના આ બંને ચેપ્ટર થઈ જાય છે, આંકડાશાસ્ત્ર અને સંભાવના. ગણિતની અંદર વિદ્યાર્થીને પાસ થવા માટે 80માંથી 28 ગુણ લાવવાના હોય તો બેઝિક ગણિતની અંદર તમે આ 2 જ ચેપ્ટર જુઓ, આંકડાશાસ્ત્ર અને સંભાવના, કે જેમનો ગુણભાર કેટલો થઈ જાય છે તો કે આંકડાશાસ્ત્રનો 14 અને સંભાવનાનો 10. એટલે કે આ 2 ચેપ્ટર થઈને જ તે 24 ગુણ થઈ જાય છે. વિદ્યાર્થીને માત્ર લાવવાના રહે છે હવે 4 ગુણ. જો આ 2 ચેપ્ટર વ્યવસ્થિત કરી નાખે બેઝિકની અંદર તો એમને માત્ર હવે 4 ગુણ માટે જે છે બીજા ચેપ્ટરની અંદર પણ ઘણા બધા આઈએમપી હોય છે જે સમયાંતરે તમને શાળામાંથી મળતા રહેતા હોય. જેમ કે વાત કરીએ ત્રિકોણ ચેપ્ટરની અંદર તો એમાં જે પ્રમેય આવતા હોય એ પ્રમેય દર વર્ષે પૂછાતા હોય 4 ગુણની અંદર, તો એ પ્રમેય આઈએમપી હોય છે. 11મા ચેપ્ટર રચના હોય તો રચનામાંથી અમુક પ્રશ્નો પૂછાતા હોય. બાકીના બધા ચેપ્ટરમાંથી ઘણા બધા પ્રશ્નો એવો હોય કે જે રકમ બદલીને પણ એ રીત એની એ હોય છે ને જે પરીક્ષાની અંદર છે એ પૂછાતા હોય. તો બેઝિક ગણિત રાખવાનો ફાયદો એ રહે કે એમની અંદર આ માત્ર 2 જ ચેપ્ટર એટલે કે આંકડાશાસ્ત્ર અને સંભાવનાનો ગુણભાર જે છે એ 24 ગુણનો થઈ જાય છે. પેપર જે છે એ બંનેની અંદર ગુણભારનો ફરક છે, પ્લસ એમની પેપર સ્ટાઇલનો પણ થોડો ફેર છે. જે પેપર સ્ટાઇલ આપણે આગળ જોઈએ કે વિભાગ એમાં કેટલા પ્રશ્નો હશે સ્ટાન્ડર્ડમાં અને બેઝિકમાં કેટલા હશે. બેઝિક ગણિત રાખો છો તો એમની અંદર આ જે રીતે ગુણભાર આપેલો છે એ જ રીતનું તમારે જે છે એ પેપર પૂછાય છે. સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત જે છે એમની અંદર ચેપ્ટરનો ગુણભાર જે છે એ બંનેની અંદર વધારે તફાવત જોવા મળે છે. જે વિદ્યાર્થીઓને આ બેઝિક ગણિતની ઈચ્છા હોય તો એમના માટે આ 2 ચેપ્ટર એટલે કે આંકડાશાસ્ત્ર અને સંભાવના જે છે બહુ અગત્યના છે, કારણ કે બંનેનું વેટેજ ઘણું વધારે છે. એટલે જે વિદ્યાર્થીઓ મિત્રો બેઝિક રાખવા માગતા હોય એટલે કે જેમનું ગણિત નબળું છે, જેમને એવું છે કે આપણે ગણિતની અંદર પાસ થઈ શકીએ તેમ નથી અથવા તો આપણને ગણિત અઘરું લાગે છે, તો એમને જે છે એ સ્કૂલની અંદર ટ્યુશનની અંદર આ 2 ચેપ્ટર તો વ્યવસ્થિત થઈ જવા જોઈએ, જે છે આંકડાશાસ્ત્ર અને સંભાવના. એ સિવાય પણ સમાંતર શ્રેણી 5મું ચેપ્ટર જે છે એમનું 8 ગુણ છે. તો એ સિવાય સમાંતર શ્રેણીના દાખલા જે છે એ પણ તમારે થઈ જવા જોઈએ કે જેથી કરી એ 8 ગુણ પણ એ આપણે મળવા પાત્ર થાય. બેઝિકની અંદર ફાયદો એ છે કે આ જે 2 ચેપ્ટર છે એમનો જ ગુણભાર જે છે એ સૌથી વધારે જોવા મળે છે, આંકડાશાસ્ત્ર અને સંભાવના. ત્યારબાદ વાત કરીએ સ્ટાન્ડર્ડ ગણિતની. તો સ્ટાન્ડર્ડ ગણિતની અંદર તમે જુઓ કે ગુણભાર જે છે એની અંદર 14મું ચેપ્ટર આંકડાશાસ્ત્રનો 6 જ ગુણભાર છે, જ્યારે બેઝિકની અંદર કેટલો ગુણભાર હતો 14 ગુણનો, એટલે કે 8 ગુણનો વધારો. જ્યારે સંભાવના માત્ર 4 ગુણનું છે, જ્યારે બેઝિકની અંદર કેટલા ગુણનું હતું 10 ગુણનું. એટલે સ્ટાન્ડર્ડ અને બેઝિક એમની અંદર ફેર એટલો છે કે સ્ટાન્ડર્ડની અંદર તમારે જે છે એ ચેપ્ટરનો વધુ ગુણભાર તમે જુઓ તો આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં 3જું ચેપ્ટર છે એમનો 8 જોવા મળે છે, અને પૃષ્ઠફળ અને ઘનફળ 13મું ચેપ્ટર એમનો પણ 8 જોવા મળે છે. જ્યારે બેઝિકની અંદર માત્ર તમે 2 જ ચેપ્ટર કરેલા હોય આંકડાશાસ્ત્ર અને સંભાવના, તો એમનો બંને થઈને ગુણભાર 24 ગુણનો થઈ જાય છે. બાકીની અમુક વસ્તુ તમે સ્કૂલની અંદર ધ્યાન રાખ્યું હોય તો અમુક વસ્તુ તમને આવડતી હોય, જેમ કે રચના છે, પ્રમેય છે, બીજા અમુક આદેશની રીતના દાખલા છે કે બીજી બહુપદીના દાખલા,
તો એ બેઝિકની અંદર એ ગણિતની અંદર નાપાસ થવાની શક્યતા બહુ ઓછી છે, કારણ કે 2 ચેપ્ટરનો ગુણભાર એટલો વધારે હોય, 2 ચેપ્ટર તમે વ્યવસ્થિત કરેલા હોય તો તમારે કોઈ બીજો પ્રશ્ન એમાં ઉદ્ભવે નહીં. સ્ટાન્ડર્ડ ગણિત છે, જે વિદ્યાર્થીઓને સારા માર્ક લાવવા છે, જે વિદ્યાર્થીઓને આગળ સાયન્સમાં જવું છે, તો એમના માટે બેસ્ટ એ સ્ટાન્ડર્ડ ગણિત જ રહેશે. એમનું જે નમૂનાનું પ્રશ્નપત્ર અને બેઝિકનું નમૂનાનું પ્રશ્ન એ પત્ર પણ આવી ગયેલું છે, જે તમે એ આમાં જોશો આગળ. હવે તો સ્ટાન્ડર્ડ ગણિતની અંદર ચેપ્ટરના ગુણભાર તમે જે છે એ જોઈ લો. છેલ્લું ચેપ્ટર જે છે એ 4 ગુણનું છે. આગળના જે ગુણભાર લખી લ્યો સ્ટાન્ડર્ડના, આગળ જે બેઝિક હતું એમના તમે ગુણભાર લખી લો. જોડે જોડે જે છે એ તમે બાજુની અંદર આ સ્ટાન્ડર્ડના હમણાં ગુણભાર લખી લેજો, તો તમને ખ્યાલ આવી જશે કે કયા ચેપ્ટરની અંદર એ ગુણભારમાં ફેરફાર છે. આ બેઝિકનો ગુણભાર તમે જોઈ લો. વિડીયોને જે છે એ પોઝ કરી અને આ બેઝિકના ગુણભારને લખી લો. એમની જ બાજુમાં એ તમે સ્ટાન્ડર્ડનો ગુણભાર લખી લો, જેથી કરી તમને 2 ચેપ્ટર વચ્ચેનો ભેદ જે છે એ ખ્યાલ આવી જશે કે 2 ચેપ્ટરની અંદર સ્ટાન્ડર્ડની અંદર કેટલો ગુણભાર છે અને બેઝિકની અંદર જે છે એ ગુણભાર કેટલો રાખેલો છે. તો આમની અંદર સ્ટાન્ડર્ડની જે પેપર સ્ટાઇલ જે છે એ આપણે આગળ જોઈએ, એમના ગુણભાર જોયા. હવે સરકારનો જે પરિપત્ર છે એ પરિપત્ર ઉપર આપણે ધ્યાન દઈએ થોડુંક. તો પરિપત્રની અંદર લખ્યું છે કે વિષય ગણિત ધોરણ 10ના ગણિત વિષયની અંદર ગણિત સ્ટાન્ડર્ડ અને બેઝિકના પ્રશ્નપત્ર પરિરૂપ બાબતનો. તો આમની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો ઉપરોક્ત પરિપત્રમાં એટલે કે જે આ જે ઠરાવ છે એમની અંદર જણાવવામાં આવ્યું છે કે ગણિત જે છે સ્ટાન્ડર્ડ અને બેઝિક એમ 2 પ્રકારના પ્રશ્નપત્રોના વિકલ્પ આપવા અંગે સરકારશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવેલો છે. એટલે કે આ વર્ષથી જ તમારું જે શૈક્ષણિક વર્ષ છે 2021-22, એટલે કે આ વર્ષે જે ધોરણ 10માં છે 2021-22માં, તો એમને જ ગણિત વિષયની અંદર 2 ઓપ્શન મળે છે. એટલે કે આ વર્ષથી હવેના આગળના વર્ષવાળા બધા વિદ્યાર્થીઓને ગણિતની અંદર 2 ઓપ્શન મળે છે, એટલે કે ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક. તો આમની અંદર સરકારશ્રીના નિર્ણય દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ધોરણ 10નું એ ગણિત વિષયનું પાઠ્યપુસ્તક એક જ સરખું રહેશે, કારણ કે ઘણા બધા વાલીઓને જે છે એ પ્રશ્ન હોય કે જો બેઝિક રાખીએ તો એની કોઈ બુક અલગથી આવશે, સ્ટાન્ડર્ડ રાખીએ તો એમનું કોઈ પાઠ્યક્રમ કે એમના કઈ વિષય વસ્તુ કાંઈ અલગ આવશે. તો બંનેનું પાઠ્યપુસ્તક એક જ સરખું રહેશે. ક્લાસરૂમની અંદર પણ એક જ સરખું શિક્ષણ આપવામાં આવશે. માત્ર તમારે પેપરની અંદર બેઝિક ગણિતવાળા જે છે એમને બેઝિકનું અને સ્ટાન્ડર્ડવાળાને સ્ટાન્ડર્ડનું. એમના પ્રકરણવાર ગુણભાર આપણે જોઈ લીધા. પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર એટલે કે વિભાગ એમાં કેટલા પૂછાશે, બીમાં સીમાં એ પણ જોઈ લીધા. એની અંદર આપણે જોયું કે એમના જે હેતુઓ પ્રમાણેના ગુણભાર જે છે એ અલગ અલગ રાખેલા છે. પ્રશ્નનું જે છે એ આપણે આગળ હવે બેઝિકનું પ્રશ્નનું પરિરૂપ જોઈ લઈએ. તો કે એક પ્રશ્ન નંબર 1 જે છે એટલે કે વિભાગ એ, એમની અંદર 1 થી 24 પ્રશ્નો હશે. એમની અંદર MCQ, ખરા ખોટા, ખાલી જગ્યા, એક શબ્દમાં વગેરે પ્રશ્નો જે છે એ પૂછી શકાય. વિભાગ બી જે હશે એની અંદર 25 થી 34 પ્રશ્નો એટલે કે ટોટલ 10 પ્રશ્નો હશે. કોઈ પણ 4 પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ આપો, એટલે કે 4 પ્રશ્નોની અંદર તમે અથવાના પ્રશ્નો આપેલા હશે. ટોટલ 10 પ્રશ્નો જે છે એની અંદર માનો કે 26મો પ્રશ્ન હોય તો 26ના અથવામાં કોઈ બીજો 26નો આપેલો હશે, એટલે કે એકના અથવામાં બીજો જે પ્રશ્ન કંઈક આપેલો તમને હશે. વિભાગ સી જે હશે એની અંદર 35 થી લઈને 42 પ્રશ્નો હશે. ટોટલ 8 પ્રશ્નો હશે. કોઈ પણ 3 પ્રશ્નો જે છે એની અંદર આંતરિક વિકલ્પ આપેલો હશે, એટલે કે એકના અથવામાં બીજો પ્રશ્ન આપેલો હશે. ત્યારબાદ 43 થી 45 એટલે કે 3 પ્રશ્નો હશે. આ બેઝિકની આપણે વાત કરીએ છીએ અત્યારે. તો બેઝિકની અંદર કોઈ પણ એક પ્રશ્નની અંદર એ તમને આંતરિક વિકલ્પ આપવામાં આવશે. ત્યારબાદ નમૂનાનું પ્રશ્નપત્ર જે છે એ નમૂનાનું પ્રશ્નપત્ર એ તમે જોઈ શકો છો. આમનું સોલ્યુશન જે નમૂનાના પ્રશ્નપત્રનું એ પણ આપણે ટૂંક સમયની અંદર મૂકી દઈશું, જેથી કરી અને તમે એ પણ સોલ્વ કરી શકો. વિભાગ એની અંદર તમે જોઈ શકો કે પહેલા 6 પ્રશ્નોની અંદર ખરા ખોટા છે, પછીના 6 પ્રશ્નો MCQ ટાઈપ આપેલા છે, 6 ખાલી જગ્યાઓ આપી છે અને એક વાક્યની અંદર કે એક શબ્દની અંદર એમનો જવાબ આપણે આપવાનો છે, એવા પ્રશ્નો પણ પૂછાણા છે. વિભાગ બીની અંદર તમે જુઓ, આપણે વાત કરી તે મુજબ 4 અથવાના પ્રશ્નો, તો જુઓ 4 અથવાના પ્રશ્નો આપેલા છે. વિભાગ સીની અંદર એ ટોટલ 3 પ્રશ્નો જે છે એ અથવાના આપેલા છે.
આગળ આપણે વાત કરીએ વિભાગ ડી. તો વિભાગ ડીની અંદર પણ તમે જુઓ તો એક જોતા ખ્યાલ આવી જાય કે જો આમની અંદર એક પ્રમેય પૂછાય છે, એક રચના પૂછાય છે અને એક દાખલો જે છે એ આંકડાશાસ્ત્રનો પૂછાય છે. તો આમની અંદર આંકડાશાસ્ત્ર ચેપ્ટર બેઝિકમાં આપણે આખું તો કરવાનું જ છે વ્યવસ્થિત, સંભાવના પણ કરવાનું છે. જોડે જોડે તમને ખ્યાલ આવી જાય કે છઠ્ઠા ચેપ્ટરમાંથી પ્રમેય અને 11 ચેપ્ટરમાંથી આપણે રચના વ્યવસ્થિત કરી લેવી છે, જેથી કરી 8 ગુણ આપણે બીજા આવી જાય. ક્લિયર છે? આગળ વાત કરીએ આપણે હવે તો કે આજે તમને વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ જે દેખાય છે તો આ સ્ટાન્ડર્ડ ગણિતનું છે કે જેમની અંદર વિભાગ એમાં 16 હશે, વિભાગ બીમાં 10 પ્રશ્નો, વિભાગ સીમાં 8 અને મોટા પ્રશ્નો 5 હશે. ગુણભાર આપણે જોઈ લીધો. ત્યારબાદ એમનું જે પરિરૂપ જે છે એમની અંદર 1 થી 16 પ્રશ્નો વિભાગ એમાં હશે, જેમની અંદર MCQ, ખરા ખોટા, ખાલી જગ્યા, કોઈ વ્યાખ્યાઓ પૂછી હશે, કોઈ સૂત્ર પૂછી લીધા હોય, અતિ ટૂંક જવાબી પ્રશ્નો હોય, કદાચ જોડકા સ્વરૂપના પણ પ્રશ્નો હોય. વિભાગ બીની અંદર 10 પ્રશ્નો છે, એમાં પણ 4 આંતરિક વિકલ્પો મળશે. વિભાગ સીની અંદર પણ તમને 3 પ્રશ્નોમાં આંતરિક વિકલ્પો મળશે. વિભાગ ડીની અંદર 2 પ્રશ્નોમાં મળશે, જ્યારે બેઝિકની અંદર માત્ર 1 પ્રશ્નમાં મળતો તો આપણને. ક્લિયર છે? એમનું નમૂનાનું પ્રશ્નપત્ર જે છે એ આપણે જોઈ લઈએ તો કે એની અંદર જો ખરા ખોટા 4 પૂછ્યા છે, જ્યારે બેઝિકની અંદર 6 હતા. વિકલ્પ જે છે આમની અંદર 4 છે, જ્યારે બેઝિકની અંદર 6 હતા. ખાલી જગ્યાઓ પણ 4 પૂછી છે, જે બેઝિકની અંદર 6 ખાલી જગ્યા હતી. અને એક વાક્યમાં જે અહીંયા 4 પ્રશ્નો જે છે જે બેઝિકની અંદર 6 પ્રશ્નો હતા. ત્યારબાદ વિભાગ બીના પ્રશ્નો તમને આ દેખાઈ રહ્યા છે, જેમની અંદર 4 અથવાના પ્રશ્નો આપેલા છે. ત્યારબાદ વિભાગ સીની અંદર પણ એ 3 અથવાના પ્રશ્નો આપેલા છે. છેલ્લે વિભાગ ડીની અંદર પણ તમે જુઓ તો એમની અંદર જો એક રચનાનો પ્રશ્ન તો હોય જ છે, સાથે સાથે જો આ પ્રમેય જે છે એ પ્રમેય પણ હોય જ છે, પૂછાય છે પ્રમેય. એટલે ખાસ ગણિતની અંદર આપણે છઠ્ઠા ચેપ્ટરમાંથી પ્રમેય, રચના અને જો બેઝિક રાખો છો તો 14મું અને 15મું ચેપ્ટર એવું આવડવું જોઈએ કે જેમની અંદરથી કોઈ પણ પ્રશ્ન પૂછાય એ પછી બુકનો હોય તો આવડતો જ હોવો જોઈએ, સાથે સાથે પ્રેક્ટિસ વર્ક છે કે કોઈ પ્રશ્નપત્ર જે લિબર્ટી છે કે કોઈ પણ પ્રકારના પ્રશ્નપત્રો બહાર પડતા હોય, અન્ય પ્રકાશનો છે, ન્યૂઝપેપરની અંદર પણ જે પ્રશ્નપત્રો આવતા હોય અને ગુજરાત સરકાર દ્વારા પણ જે પ્રશ્નપત્રો બહાર પાડવામાં આવતા હોય તો એ પ્રશ્નપત્રો જે છે એ આપણે સોલ્વ કરી શકીએ છીએ. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીએ આપણે બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત વચ્ચેના ભેદની વાત કરી. એમાં તમને છે એ પૂરતો ખ્યાલ આવી ગયો હશે. છતાં પણ એ તમને ખ્યાલ નથી આવતો તો તમને એ મારો નંબર ડિસ્પ્લે થતો હશે. આ નંબર ઉપર તમે ફોન કરી અને તમને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો એ તમે પૂછી શકો છો અને પ્રશ્નોનું સોલ્યુશન એ લઈ શકો છો. થેન્ક યુ સો મચ.